કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? અત્યારે જેઠ મહિનો હવે પૂરો થવા આવ્યો, 11 પણ થઈ ગઈ. હવે અષાઢી બીજ આવશે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી હાલ એમના મામાના ઘરે છે. તો એ વાતે ગાતે રથ ઉપર બેસી અને વીરા બળભદ્ર અને બેની સુભદ્રા સાથે એ પોતાના નિજ મંદિરે આવશે. અને અષાઢી બીજ બહુ ધામધૂમથી આપણા અમદાવાદમાં ઉજવાય છે. બહુ મહિમા છે અષાઢી બીજનો. જય જગન્નાથ ભગવાન. પછી એના પછી જ્યારે અષાઢ મહિનાની જે ગુરુ પૂનમ આવશે એને ગુરુ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા આપણા ગુરુને મળવાનો અને આપણા ગુરુની પૂજા કરવાનો દિવસ. આપણે ઘણા ભાઈ બહેનોને જ્યાં પોતાના ગુરુ રહેતા હોય ત્યાં બધા ભાઈ બહેનો વડીલો ત્યાં જાય છે, ગુરુદેવને મળે છે અને એમના આશીર્વાદ મેળવે છે. કારણ કે આજકાલ તો બધા બહુ ધંધા નોકરીમાં અને આ એક બહુ જ લાઈફ બીજી થઈ ગઈ છે, એટલે રોજ તો ન મળી શકાતું હોય, પણ અચૂક ગમે તેમ કરીને પણ એમ થાય કે આપણે ગુરુ પૂનમના દિવસે તો આપણા ગુરુને મળવા જરૂર જઈએ. ગુરુ એટલે જ્ઞાનનો દીવો. ગુરુજી આપણને જ્ઞાન આપે છે. એક ચોપાઈ છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. તો કહે છે કે ભગવાનને પગે લાગતા પહેલાં ગુરુને પગે લાગવું જોઈએ. કારણ કે ગુરુ એ ગુરુદેવ છે કે જેણે આપણને ભગવાનના દર્શન કરાવ્યા. આપણે શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ગુરુના તપથી, ગુરુના બળથી, ગુરુના વિદ્યાથી આગળ બહુ મોટા મોટા પરાક્રમો જેમણે કર્યા છે. જ્યારે અર્જુન જેવા ધનુર્ધર પણ એમણે પણ ગુરુ પાસેથી જ્ઞાન મેળવેલું છે. તો ગુરુ એ આપણા સદગુરુ છે. આપણે ગુરુજીને પાય લાગીએ. અષાઢ મહિનાની પૂનમના દિવસે આપણે ગુરુ પાસે જઈએ અને એમના આશીર્વાદ મેળવીએ. બીજું, ગુરુજી માટે એક ભજન મેં ગાયું છે. એ ભજન મેં મારા પંચાલ રાધાકૃષ્ણ મહિલા મંડળના ગ્રુપમાં મૂક્યું છે. બધા ભજન સાંભળજો અને ભજન ગાજો. જો કે મને કંઈ બહુ વધારે એવું બોલતા આવડતું નથી, પણ તોય કહું છું કે જે આપણને શીખવાડે આપણા ગુરુ, અને ગુરુને માન રાખી અને ગુરુની આજ્ઞાનું પાલન કરી અને આપણે જીવનમાં આગળ વધીએ તો હંમેશા આપણને સારો માર્ગ મળે છે. ગુરુજી આપણને સારો રસ્તો બતાવે છે. તો આપણે આ કળિયુગમાં આ બધી વાતોને ધ્યાનમાં રાખી અને સરસ રીતે આપણે આપણા જીવનને ગુરુના જે આપણને જ્ઞાન મળ્યું હોય ગુરુજીનું, એ જ્ઞાન ચિત્તમાં ધ્યાન ધરી અને આપણે આપણું જીવનનો નિર્વાહ કરીએ તો આપણું જીવન એકદમ સુખ અને શાંતિથી પસાર થાય છે. તો સૌ વડીલો, ભાઈઓ બહેનો, મારાથી કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. અને સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ, જય ગુરુદેવ.